જય સદગુરુદેવ. સચ્ચિત આનંદ સ્વરૂપ ભાગ 20 સાખી લઈએ. વિનય અપરાધી મારે જાવે, અપરાધી હે પાસ ખડા, એસે એસે અનોત દેખી હોતા હે, અફસોસ બડા. હો અફસોસ બડા. સાખીમાં સંતો સમજાવે છે, હે માનવ, જેમને કાંઈ ખોટું કરવું નથી, જગતના જીવનું આત્માનું કલ્યાણ જ કરવું છે, તેમને હેરાન કરે છે જગતના જીવ, અને જે ખોટું કરે છે તે તમારી પાસે જ ઊભો છે, છતાં કશું કહેતા નથી જગતના જીવ. સંતો કહે છે, એવું ન કરવાનું કામ કે અનીતિ કરતા જોયા છે જીવ. અફસોસ મોટો એ છે કે સત્ય જ્ઞાન મળવા છતાં આત્માનું કલ્યાણ કર્યું નહીં, સત્ય જ્ઞાની સદગુરુના શરણે રહીને. પાછો મૂર્ખ નર પડ્યો 1,84,ના લેખ લખવા માયાવી કર્મમાં, તેવું સંતો સાખીમાં સમજાવે છે. તેવી જ રીતે કબીર સાહેબ કબીર બીજક ચોપાઈમાં સમજાવે છે. ગગાની ગ્રહ સ્નેહી કરુનિવારણ સદેહ, નથી દેખી નથી ભજ્યા, પરમ સયાન પામીએ હો, પરમ સયાન પામીએ. જ્યાં ન દેખાય ત્યાં આપને ભજાવું, જ્યાં નહીં ત્યાં તન મન લાવું, જ્યાં નહીં ત્યાં સર્વ કંઈ જાણે, જ્યાં છે ત્યાં લે ઓળખી હો, જ્યાં છે ત્યાં લે ઓળખી. હે માનવ, સાખીમાં સંતો સમજાવે છે તેમ કબીર સાહેબ કબીર બીજક ચોપાઈમાં સમજાવે છે. ગગા એટલે નિગ્રહ, જેમને સત્ય જ્ઞાન મળવા છતાં કોઈ વસ્તુનું ગ્રહણ કરવું નથી, જેમાં પાપ કર્મ નથી, તેને જગતના જીવ પરેશાન કરે છે. તો સત્ય જ્ઞાની સદગુરુ કે કબીર સાહેબ કહે છે, એવા પરમાત્માના સદેહના નિવારણ કરું. સદેહ એટલે જેમને પેલા બહાર પરમાત્માના ચિહ્ન દર્શન કર્યા નથી અને સીધા શરીરમાં ગોતવા કે ભજ્યા, તે ગમે તેટલી ચતુરાઈ કે અભિમાન કરે પણ પરમ પરમાત્માને પામી શકે નહીં. પછી કબીર સાહેબ કહે છે, તમે જ્યાં દેખો કે જોવો ત્યાં તમને સમજાવું, એટલે પરમાત્માના ચિહ્ન દર્શન કરાવું, અને જો કહો તો જ્યાં તન મન નથી ત્યાં સુરતાથી તન મન લાવું, જ્યાં નથી ત્યાં સર્વ કંઈ જાણીને એટલે શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરાવીને જ્યાં છે ત્યાં ભીતર પરખ કરાવી દઉં. એટલે કબીર સાહેબનું કહેવાનું તે થાય છે કે જોયા વિના સીધા શરીરમાં ગોતવા જવાનું નથી. કોઈ સત્ય જ્ઞાની સદગુરુના શરણે જઈને પરમાત્માની નિરખ કરી સમજીને સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરો, તો જ્યાં છે ત્યાં ભીતર પરખ કરાવી દેશે. તેથી જન્મ મરણના મહાદુઃખ ટળી જશે, તેવું કબીર સાહેબ કબીર બીજક ચોપાઈમાં સમજાવે છે. તો સમજો વાલા, આપમતીથી બની બેઠેલા સંતો ભાઈથી દૂર રહો. તે દેવોના મંત્ર આપી સીધા શરીરમાં ગોતવા મોકલે, કાં તો નામની વાતો કરતા હોય પણ નામીને જોયા ન હોય, કાં તો શબ્દ સુરતાના પ્રભુ ભજનનો પૂરો અનુભવ ન હોય. એટલે સત્ય જ્ઞાની સદગુરુથી વિમુખ થયેલો જીવ નોખી જમાવાવાળા ધન પૈસાથી જગતના જીવને લૂંટવા, કાં તો મહાન થઈને ભીતર પૂજાવાનો ભાવ, તેને સંતો નુગરા કહે છે. તો વાણી લઈએ. નુગરા નવ જડે તુને યારો, મીઠો માની લે સંસારો રે,
હો જી જુગ જુગમાં અવતર્યો ફરી ફરી મનુષ્ય ખોયો જન મારો રે હો જી. હે માનવ, સંતો વાણીમાં સમજાવે છે કે જેમને સત્ય જ્ઞાની સદગુરુ પાસેથી પરમાત્માની નિરખ કરી સમજીને જ્ઞાન લીધું અને સદગુરુએ થોડું ઘણું ભજન શીખવ્યું એટલે જીવને તેવું થયું કે મારે હવે સદગુરુનું શું કામ છે, તેવું અભિમાન કરીને જુદી જમાવે છે ગુરુથી મહાન થવા. તેવા જીવોને સંતો નુગરા કે દુરીજન કહે છે. કારણ ભવસાગરમાંથી કિનારે કોણ લાવે કે સુરતાની નાવ કોણ ચલાવે? શબ્દ સુરતાના પ્રભુ ભજનમાં. એટલે સંતો વાણીમાં કહે છે, હે નુગરા નર, તને કિનારો નહીં મળે આપમતીથી. સંસારને મીઠો માની લે. ખોટા સંતના કે વૈરાગના નાટક છોડ. હે જીવ, જુગ જુગ કે તું અનંત યોનિમાં કે 1,84,ની ખાણીમાં જન્મીને વળી મૃત્યુ પામ્યો. પણ સત્ય જ્ઞાની સદગુરુ મળવા છતાં હે જીવ, તે સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કર્યું નહીં એટલે મનુષ્ય જન્મ ખોયો. એવું સંતો વાણીમાં સમજાવે છે. તો મનન કરજો સંતોની વાણીના શબ્દો. હવે અમારા સદગુરુની વાણી લઈએ. સદગુરુ પ્રવીણરામ પ્રતાપે વિવરણ કરીએ. હરિ ભજન કરીએ તો સુખ પામીએ રે, નહીં તો જન્મ જન્મ ભટકીએ રે. હરિ ભજન કરીએ તો સુખ પામીએ રે. હે માનવ, અમારા સદગુરુ સમજાવે છે શબ્દ સુરતાનું હરિભજન કરીએ તો કર્મ કપાય અને પરમ પરમાત્માના ધામનું સુખ પામીએ. અને સત્ય જ્ઞાની સદગુરુનું શરણ મળવા છતાં સદગુરુના શરણે રહીને શબ્દ સુરતાનું પ્રભુ ભજન ન કરીએ તો આપણા કરેલા કર્મથી જન્મો જન્મ ભટકીએ. માનવ પછી 1,84,ની ખાણીમાં. તેમાં અમારા સદગુરુની વાણીમાં કહે છે ને, હે વીરા મારા સાધુની સંગત કરીએ રે, હરદમ ખૂબ રમો સુરતા મારે જરીએ, ઢીલ ન દીજીએ રે. વીરા મારા સાધુની સંગત કરીએ રે. સદગુરુની ઉપરની વાણીમાં સમજાવે છે તેમ આ વાણીમાં અમારા સદગુરુ સમજાવે છે. હે વીરા મારા, કોઈ સત્ય જ્ઞાની સદગુરુનો કે સાધુનો સંગ કરો. તે તમને પ્રગટ પરમાત્માના ચિહ્ન દર્શન કરી સમજાવશે. જે પરમાત્મા એકમાંથી અનેક કેમ થયા તે, અને કૃપા કરીને શબ્દ સુરતાનું પ્રભુ ભજન શીખવશે. પછી પ્રભુ ભજન કરવામાં જરા પણ ઢીલ કરવી નહીં. હરદમ એટલે શ્વાસે શ્વાસે નામ સ્મરણ કરતા ખૂબ રમો સુરતામાં એટલે પ્રભુ ભજન વધારે કરો, જેથી કર્મ બ્રહ્માગ્નિમાં બળે અને આત્માનું કલ્યાણ થાય. તેવું અમારા સદગુરુ વાણીમાં સમજાવે છે. અમારા સદગુરુની બંને વાણીમાં સમજાવે છે તેમ સંતોની વાણીમાં સમજાવે છે. વીરા મારા વાળિયું વધાવજો વધાવજો, સાચા સતગુરુ મુનિવર સેવીએ. વીરા મારા વાળિયું વધાવજો વધાવજો. હે માનવ, તમે સાચા મુનિવર સત્ય જ્ઞાની સદગુરુનું શરણ સેવજો. તે કૃપા વરસાવી શબ્દ સુરતાનું પ્રભુ ભજન શીખવશે. તો હે મારા વીરા, તમે હરદમ હરિભજન કરજો કે સુરતાથી પરમ પરમાત્માની વાડીને વધાવજો.
શબ્દ સુરતાના ભજન સાથે. તેમાં સંતો કહે છે ને, કટડામાં વાળીને કટડામાં મેળી, ફૂલડા પીવે છે અઢળક પાણી, કાચી રે કેમ ઘડી મારી કાયા, ઘડી મારી કાયા. હે માનવ, સંતો સમજાવે છે ઘટમાં વાળી અને ઘટમાં મેળી. ઘટમાં મેળી છે એટલે સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરતા કરતા પગથિયા પછી પગથિયું ચડાય છે એટલે કહે છે મેળી. સંતો કહે છે ને વાણીમાં, ઊંચી મેળી તે મારા સંતની. એટલે દેહમાં અવિનાશી ધન કમાવા માટે પરમાત્માના ઘરની સુરતા છે. પછી કહે છે, જે જીવ જગતના માયાવી મોહથી દૂર રહે છે તેવા ફૂલ એકાંતે બેસીને શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી અઢળક અમૃત રસ પીવે છે. એટલે છેલ્લા પગથિયાનું પ્રભુ ભજન કરતા ઘડા મોઢે અમૃત રસ વરસે છે તેવું સંતો વાણીમાં સમજાવે છે. તો સમજો વાલા, સત્ય જ્ઞાનને, ખોટા વાદ વિવાદ છોડો 3 લોકના. હવે અમારા સદગુરુની આગળની વાણી લઈએ. ભવ સાગરમાં નીરય પારા રે, હરિના ભજન જહાજ સુખારા રે, જપે જો નિશ્ચય ધાર પાર લગાવશે રે, હરિ ભજન કરીએ તો સુખ પામીએ રે. હે માનવ, અમારા સદગુરુ સમજાવે છે આ 3 લોકના ભવસાગરમાં ત્રિગુણી માયાના નીર અપારા છે. તે શાંતિ લેવા દેતા નથી એટલે આશા તૃષ્ણાની નદીઓ ચાલુ ને ચાલુ કોઈ રીતે. તેથી તો જીવ કોટિક કર્મ બાંધે છે અને કર્મથી દેહ ઊંચ નીચ ઘરે અવતાર ધરે છે. કોઈ ધનવાન, કોઈ ગરીબ, પણ કર્મ તો ભેળા જ. જો કોઈ સત્યજ્ઞાની સદગુરુનું શરણ મળી જાય તો સદગુરુની કૃપાથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી કર્મ બ્રહ્માગ્નિમાં બાળી હરિના જહાજમાં કે સુરતાની નાવમાં બેસી જઈએ તો તે પરમ પરમાત્માના ધામનું સુખ પામીએ. અમારા સદગુરુ કહે છે, જો જપે નિશ્ચય ધાર એટલે સુરતાથી છેલ્લા શ્વાસ સુધી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરે મન નિશ્ચયથી, તો તેને સદગુરુ ભવસાગર પાર ઉતારે. હે માનવ, માયાજાળ બહુ ભારી છે. આગળ, માયાજાળ છે બહુ ભારી રે, નીકળવાની નહીં બીજી બારી રે, મનુષ્ય તન છૂટે ફરી પછતાઈશ રે, હરિ ભજન કરીએ તો સુખ પામીએ રે. હે માનવ, અમારા સદગુરુ સમજાવે છે આ માયાજાળ બહુ ભારી છે. તે જીવને કોઈને કોઈ રીતે કર્મ કરાવ્યા જ કરે છે. જે લોભ, મોહ, લાલચ, ઈર્ષા, કામ, ક્રોધ કે મારા તારાના રાગ દ્વેષ વગેરેમાં. એટલે ભવસાગરમાંથી નીકળવાની બીજી કોઈ બારી નથી શબ્દ સુરતાના પ્રભુ ભજન સિવાય. હે જીવ, તું તારા કર્મથી મનુષ્ય દેહ છૂટે ત્યારે જીવ પછતાઈશ, કારણ કુડા કર્મ. એટલે તો સંતો વાણીમાં કહે છે ને, પાપ કરતા પાછું ન જોયું, હરિનું નામ હું ભૂલ્યો રે, દોરી જનની સંગત કીધી, દીવાનો થઈ ડોલ્યો રે.
અમારા સદગુરુની વાણીમાં સમજાવે છે તેમ સંતોની વાણીમાં સમજાવે છે. હે જીવ, આ માયાજાળ બહુ ભારી છે, એટલે કર્મ કુકર્મ કરાવે છે. સદગુરુને કહે છે તેમના દાસ, તમે સત્ય જ્ઞાન સમજાવતા, પણ મેં મનથી પાપ કર્મ કરતા પાછું વળીને જોયું જ નહીં, એટલે અભિમાન કરીને હરિનું નામ ભૂલી ગયો અને તમારું શરણ છોડેલા દુરીજનનો મેં સંગ કર્યો. એટલે તેના જેવું અભિમાન કે માયામાં દીવાનો થઈને ફર્યો જગતમાં. તેથી તો જન્મ મરણ રહ્યા. એટલે તો વાલા, સંગ એવો રંગ આવે છે. એટલે સંગત હંમેશા છેલ્લા જન્મવાળાની કરો, જે સત્ય જ્ઞાની સદગુરુ સંત પૂરા અનુભવી પરમાત્માની નિરખ પરખ કરેલા. તે પણ કોઈક એકની જ વાત કરે છે સંતો વાણીમાં. તો આ કરોડોના ઢગલા શેના? જગતના જીવને ધન પૈસાથી લૂંટવાના કે બીજું કાંઈ? તેમાં અમારા સદગુરુની વાણીમાં કહે છે ને, અતિ થઈ ગયા દુઃખી ભારતવાસીઓ રે, અતિ થઈ ગયા દુઃખી રે, દૂર પક્ષીઓએ ડેરા જમાવ્યા રે, કેમ થઈ શકે સુખ રે, અતિ થઈ ગયા દુઃખી ભારતવાસીઓ રે. હે માનવ, અમારા સદગુરુ સમજાવે છે ભારતવાસીઓ અતિ દુઃખી છે, કારણ ભારતમાં ભક્તિનું પ્રમાણ વધારે છે અને કહેવાતા જ્ઞાનીઓએ ડેરા જમાવ્યા છે જગતના જીવને ધન પૈસાથી લૂંટવા માટે. તો ભારતવાસીઓ કેમ સુખી થઈ શકે? કહેવાતા પાડાના પટારા જેવડા પેટ ભરાતા જ નથી, લોભ લાલચની વૃત્તિવાળા, અને જીવ સુખી થવાની આશામાં તેવા કહેવાતા જ્ઞાનીઓ પાસે જાય. અરે વાલા, સુખની આશા છોડો. દેહ ધર્યો તે કોઈને કોઈ રીતે દુઃખી જ છે. એટલે કર્મનું વિચારો, સુખના સપના છોડો. તમારું કમાયેલું ધન પૈસા બેઠા બેઠા આખા ઘર પરિવાર ખાય છે. એટલે અમારા સદગુરુની વાણીમાં કહે છે, ભારતવાસીઓ અતિ દુઃખી થઈ રહ્યા છે. એક જાય ત્યાં બીજા નવા આવે અને જીવ ભ્રમણામાં ઉમટી પડ્યા છે. એટલે મોટું ટોળું બને. ચાલે છે ને આવું? તમે જ જુઓ જગતમાં, અમે કહીએ તેમ નહીં. એટલે મનન કરજો સંતોની વાણીના શબ્દો, તો ભ્રમણા નીકળે અને કહેવાતા જ્ઞાનીઓ પાસે લૂંટાવાનું બંધ થાય. હવે અમારા સદગુરુની આગળની વાણી લઈએ. આ સંસાર જૂઠા તમાસા રે, મૂરખ કરે ભોગની આશા રે, શિર પર કાળ આવી ઉભો રે સે રે, હરિ ભજન કરીએ તો સુખ પામીએ રે. હે માનવ, અમારા સદગુરુ સમજાવે છે આ સંસાર નિરંજન અને માયા શક્તિએ જૂઠા તમાશા રચ્યા છે. નથી ભેળું આવવાનું તેની આશા તૃષ્ણા કરાવીને જીવને કોટિક કર્મ બંધાવે છે અને મૂર્ખ નર સત્ય જ્ઞાન મળવા છતાં ભોગની આશા કરે છે. હે જીવ, તારા શિર પર કાળ આવીને ઊભો રહેશે. એટલે કરેલા કર્મ થકી પાછો નાખશે જન્મ મરણની જંજાળમાં, લાખ 84ની ખાણીમાં. લાખ 84ની ખાણીમાં છે ને માયા જંજાળ કે વિષયની પ્રીતિ. તેમાં અમારા સદગુરુની વાણીમાં કહે છે ને, વિષયોના સંગ કરીને રે કોઈ નથી ગયો જીતી રે, સુર નર અસુર શિવ વિરંચી, સર્વની થઈ ફજેતી રે, ત્યાગ ત્યાગ હે મૂર્ખ માનવ,
વિષયની પ્રીતિ ત્યાગ રે. સદગુરુની ઉપરની વાણીમાં સમજાવે છે તેમ આ વાણીમાં અમારા સદગુરુ સમજાવે છે. હે જીવ, આ શિવ શક્તિનો સંસાર જૂઠા તમાશા રચ્યા છે કે મન તનથી કોટિક કર્મો બંધાવે છે. નથી ભેળું આવવાનું તેની આશા તૃષ્ણા કરાવીને. સત્ય જ્ઞાન મળવા છતાં મૂર્ખ જીવ વિષયોની આશા કરે છે. હે જીવ, વિષયોનો સંગ કરીને કોઈ માયાના દેશમાંથી જીતીને ગયા નથી, એટલે આત્માનું કલ્યાણ થયું નથી. સુર નર અસુર શિવ વિરંચી સર્વની થઈ છે ફજેતી. એટલે દેવો પણ પોતાના કર્મ થકી જન્મ મરણમાં છે. યુગે યુગે જુદા જુદા નામે અવતાર ધરે છે ને. અમારા સદગુરુ કહે છે, હે મૂર્ખ માનવ, વિષયની પ્રીતિ ત્યાગ તે અનંત કર્મ કરાવીને જન્મ મરણમાં રાખશે. એટલે મનન કરજો સંતોની વાણીના શબ્દો. હવે સદગુરુની આગળની વાણી લઈએ. 4 દિવસના જગમાં ડેરા રે, શું કરે છે મારું મારું રે. ખાલી આવ્યો ને ખાલી જઈશ રે. ખાલી આવ્યા ને ખાલી જાઈશ રે. હરિ ભજન કરીએ તો સુખ પામીએ રે. હે માનવ, અમારા સદગુરુ સમજાવે છે 4 દિવસના ડેરા એટલે 4 દિવસની જિંદગી, જે બાળપણ, યુવાની, આધેડ અને બુઢાપો. તો હે જીવ, 4 દિવસની જિંદગીમાં શું મનથી મારું મારું કરે છે? આપણું કશું જ નથી, ખાલી આવ્યા ને ખાલી જ જવાનું છે. તે તો બધાને ખબર જ છે. છતાં કેમ સંતોની વાણીનું મનન કરીને કોઈ સત્યજ્ઞાની સદગુરુના શરણે આત્માનું કલ્યાણ કરતા નથી? તેમાં અમારા સદગુરુની વાણીમાં કહે છે ને, માની લે કયાય મારા રે, મનની લાલચ છોડી દે. 4 દિવસની જિંદગી અંતે અહીંથી જવાના રે. અંતે અહીંથી જવાના રે. સદગુરુની ઉપરની વાણીમાં સમજાવે છે તેમ આ વાણીમાં અમારા સદગુરુ સમજાવે છે. હે માનવ, 4 દિવસની જિંદગી છે, બાળપણ, યુવાની, આધેડ અને બુઢાપો. અંતે અહીંથી જવાનું જ છે સર્વને. કોઈ ગયા, કોઈ જવાની તૈયારીમાં. એટલે શ્વાસ પૂરા થતા સર્વ જીવને એકને એક દિવસ જવાનું તો છે જ. અમારા સદગુરુ કહે છે, હે જીવ, મનની લાલચ છોડી દે અને અમારું કહ્યું માની લે. એટલે શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરી લે, જેથી કરેલા કર્મ બ્રહ્મા અગ્નિમાં બળે અને આત્માનું કલ્યાણ થાય. અમારા સદગુરુની બંને વાણીમાં સમજાવે છે તેમ કબીર સાહેબ વાણીમાં સમજાવે છે. लोभी ऐसे जाने रे, इस जग में हरि समान कोई दूजा. चलती चकी देख के दिया कबीरा रोय रे. કબીર સાહેબ વાણીમાં સમજાવે છે, મનથી લોભ લાલચ વૃત્તિવાળા જીવ તેવું વિચારે છે, જગતમાં હરિ સમાન બીજું કોઈ નથી. અક્ષર અક્ષર કે શિવ શક્તિથી રચેલી કે મન માયાની ચકી જોઈને કબીર સાહેબ રડે છે કે કેવા જીવ પાપ કર્મ કમાય છે. એટલે કબીર સાહેબ મન માયાના પાપ કર્મથી પાછું વળવાનું કહે છે. છતાં જીવને આત્માનું કલ્યાણ કરવું ગમતું નથી મનથી. એટલે શિવ શક્તિની ચકીમાં જીવ કર્મની ચકીમાં ઘંટીની જેમ પીસાય છે વારે વારે જન્મીને. તેવું કબીર સાહેબ વાણીમાં સમજાવે છે. તો સમજો વાલા સત્ય જ્ઞાનને.
કોઈ સત્ય જ્ઞાની સદગુરુના શરણે જઈને પરમાત્માને નિર્ણય નિરખી સમજીને આત્માનું કલ્યાણ કરો. હવે અમારા સદગુરુની આગળની વાણી લઈએ. સકળ જગતના કરતા સ્વામી રે, ઘટ ઘટના પ્રભુ અંતર્યામી રે, પ્રવીણ રામ સમર નર દુઃખ મટાડશે રે, હરિ ભજન કરીએ તો સુખ પામીએ રે. હે માનવ, અમારા સદગુરુ સમજાવે છે, સકળ જગતના સ્વામી અંતર્યામી પ્રભુ ઘટે ઘટમાં રહે છે. હે જીવ, સુરતાથી ગુરુ પરમાત્માને સમર કરેલા કર્મના દુઃખ મટાડશે કે કર્મ કપાવશે તેવું સદગુરુની વાણીમાં તેમના દાસ કહે છે. સત્ય જ્ઞાની સદગુરુ અને પરમાત્મા સુરતાથી એક જ હોય છે, ભીતર વિદેહી સ્વરૂપે. તે અનુભવ કરીએ વિદેહી સ્વરૂપે, તે અનુભવથી કહીએ છીએ. તો મનન કરજો સંતોની વાણીના શબ્દો. રામ ભરોસે.